ગુજરાતની પબ્લિક કેમ છે? બધાને બધા મજામાં જશો. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે છીએ હાલમાં સુરેન્દ્રનગર, એટલે અત્યારે હું સુરેન્દ્રનગર છું મારા રૂમી, અને અત્યારે આપણે આવી ગયા છીએ અને હવે જવાનું છે કોલેજે. તૈયાર થઈ ગયો હવે ત્યારે, અને જો બેગ ભેગું પડીને આપણે ટાઈમ થઈ ગયો યાર જવાનું છે કોલેજે. અત્યારે જો રૂમમાં એક જ છું, એક ભરત છે, આમ બે જ છે અત્યારે રૂમમાં, અને બીજા બધા કારણ કે વેકેશન પડ્યું એટલે જ કોઈ આવ્યું નથી. લગભગ આવવાનું સંજોઈ નથી આવવાનું, વાંધો નથી થવાનો, એટલે બે છે અત્યારે હાલમાં. જોઈએ પછી કેટલાક આવે, અને કોલેજમાં કોઈ એવી સંખ્યા આવતી નથી, કારણ કે હવે બીજા સેમેસ્ટરમાં કોઈ એવું આવતું નથી. એવું જોઈએ આજ કેટલી આવે. કાલ પહેલો દી હતો, કાલ હું ગયો હતો ડાયરેક્ટ સરોડીથી આવીને કોલેજ પૂરી કરીને પછી દાયો થઈ ગયો, અને આજે બીજો દી. આજ જોઈ કેટલા આવે ને કેટલા નહીં. આજે આપણે બીજો દી જોઈ. ચાલો જાય આપણે કોલેજે અને જોઈએ કેટલાક આવે છે, કારણ કે સંખ્યા એવી બહુ આવતી નથી. ચાલો હાલા જઈએ તમે. ચાલો જય કોલેજ આવું. મિત્રો અત્યારે આપણે ચા પાછા પીવા આવી ગયા છે. એક વારીમાં એવું મેં નાસ્તો કરી લીધો હતો. ભાઈબંધ ઘણા દિવસે ભેગો છે, મને કે ચા પીવીએ, ચા પીને એક્ઝામ વાતના ભેગા જ નથી એટલે તો હવે ચા પીવી પાછા. એકવાર તો નાસ્તો કરીને આવ્યો તો એ પાછી. ચાલો ચા પીને પછી જાય કોલેજે. તો ફાઇનલી ગઈ જાવ કોલેજથી ત્યાં છૂટી ગયા હી. હું અત્યારે રસ્તા ઉપર. ચાલો જવાનું હવે જમવા જ જવાનું. રોજમાં રજા છે એટલે દુકાન કંઈક નાસ્તો વાસ્તો કરીને પછી રૂમે જાય જમવા. સાંજે જઈશું ભરત નહીં આવે અત્યારે રસ્તા ઉપર. ત્યારે એક થવા આવ્યો લગભગ. નાસ્તો બાસ્તો કરીને પછી રૂમે જાય. ભૂખ ન લાગી એટલે થોડોક નાસ્તો કરી નાખ્યું. રોજમાં આજે એક દી રજા સાંજની બપોરે આજ. ચાલો તો વહેલાથી અત્યારે જો હું છું રસ્તા ઉપર સર્કલ પર પહોંચવા આવ્યો. ચાલો જાય દુકાને નાસ્તો કરો. તો ફાઇનલી ગાઈસ જો આપણે પાછા રૂમે આવી ગયા છીએ નાસ્તો વાસ્તો કરીને. રૂમ અત્યારે કોઈ નથી, ભરત અત્યારે નથી, ક્યાંક ગયો એ લોકો જમવા ગયો હોય છે. અત્યારે રૂમ આવી ગયા. રૂમ અત્યારે કેવો ખાલી છે. પરીક્ષામાં હતા ત્યારે આમાં 7-8 જણા હતા. અત્યારે આવો રૂમ ખાલી છે. અત્યારે આમ મજા કંઈક અલગ હતી. આમ બધા ભેગા હોય ને. અત્યારે હું એકલો બેઠો, આવવાનું આવીને ફોન જોવાનું, સુઈ જવાનું, પાછું એ કરવું, જમવા જવાનું, પાછું કોલેજ જઈને આવવું છે. આવી રીતે હાલે અત્યારે રૂમમાં બધી બધા ભેગા હોય ને તો મસ્તી કરતા, બાજતા ને એવું જ કરતા હોય. એટલે એ બધું જોઈને જો પહોંચ્યો જોઈએ ભેગા એને શું છે. જો મિત્રો આવતા હતા બલ્બ છે ને લબક ઝબક થાય. જો એમાં દેખાતું કે ન દેખાતું પણ જો લબક ઝબક આમ થાય. આમ ચાલુ બંધ ચાલુ એટલે એ રીતે બદલાવવો પડશે. જો લબક ઝબક થાય ને એવું. ચાલો આપણે પહોંચી ગયા. મસ્ત હું નાસ્તો બાસ્તો કરી હવે કાંઈ નથી, કારણ સુઈ જવું છે. બહાર જ્યાં વસ્તુ તડકો જો આપણે આ પથારીએ ત્યાં બે જ પથારી ખાલી હમણાં પાથરેલું હોય, અને આપણે અત્યારે સોફા ઉપર બેઠો હું આવીને. 2 કિલોમીટર હાલવાનું થાય રોજ, એટલે એટલા થોડુંક થાકી રહી કોલેજથી. એમાં અત્યારે માથે તડકો આવે. જે ઉનાળો આવશે ત્યારે તો ખબર નહીં શું થાય છે, કારણ કે ઉનાળામાં તડકો અને પછી ગરમી બધી ભેગું હોય. એટલે ચાલો મારે સુઈ જવું છે, કારણ કે થાકી રહ્યો હોઉં. થઈ ગયેલા હાલી રોજ એવું થાય, એમ કે જઈને સુઈ જાવ હોઉં જવું શું નહીં, ઊંઘ આવે કે ન આવે એવું થાય. ચાલો અત્યારે હું એકલો જ છું, ભલે નથી આવશે હમણાં. મસ્ત ઉઠીને બેઠો મોટું ઉડે ને. હવે ચા બા પીવા, ચા બા પીતા આવી. તાળું મૂડ ઓફ રહે, પથારી મને પડી. ચાલો જાય બહાર, કારણ કે અત્યારનો બહાર જ નથી નીકળ્યો, સુઈ ગયો તમે. મિત્રો ચા આવી ગઈ છે દુકાને, ને જો અમે થોડીક ધોઈ નાખીએ એ સાફ થઈ જાય. તેથી આપણે દુકાને બેઠા. જો ચાલો ચા બાપીને માર્કેટ બજાર જઈએ બતાવી તમને, કારણ કે બપોરનો હું તો જ છું. પછી થોડોક આમ રખડતા આવી. જો સુરનગરનું કેવું એ ચોકડી અત્યારે જો આપણે રખડતા રખડતા કંઈક હાલા જાય ત્યાં રસ્તામાં આવું. મને એને ખબર ક્યાં જાવ ત્યાં કે સર્કલ આવી ગયો, કારણ કે એમણે રખડી જાય. પેલા અહીંયા માર્કેટ પર હતી, માર્કેટ અહીંયા શિફ્ટ થઈ ગયું મહાનગરપાલિકા બની પછી.
ચાલો અહીંયા લાગે ક્યાં જાય મને એને ખબર એમ તો હું ચાલ્યો જાઉં ચાલો જઈને ખુશી કંઈક બતાવો જેવું છે નહીં નગરમાં કાંઈ ચોકડીમાં આવતો આવી ગયો હોઉં ત્યાં ચોકડીએ જઈ હતી ચોકડી ત્યાં શાક માર્કેટ કરાવી ગયા પેલા એને રસ્તા પર બરાબર છે રસ્તા પર નથી બરાબર ચાલો અહીંયા જોઈ પાછા આવ્યા 8 કિલોમીટર આવી ગયું મિત્રો અહીંયા છે એસબીઆઈ બેંક સુધીમાં આવી ગયો છે ત્યાંથી આ તો પાછા જાય રસ્તામાં આવું એ બધી બીજું કાંઈ છે નહીં આ સાઈડ કાંઈ એને સુરનગર આવી બતાવવાનું છે બતાવી દીધું રસ્તામાં દેખાવ થાય ને હાઈવે પર આ છે 80 ફૂટ રોડ ચાલો આગળ જઈએ આગળ એટલે પાછા વધી જાય હવે સીધો હું દર્શી રૂમી સંકલ્પ વિદ્યાલય છે માર્યા જો આજે વટેશ્વર વન ને વટેશ્વર આપણે ગયા હતા નો જોઈ બ્લોગ જોઈ લીધો જરૂર ભાઈ ક્યાંય જાણતા લગ્ન ના તંબુ બાંધેલા હે જો ભાઈ ચાલો જઈ પાછા રૂમી કારણ કે કઈ બતાવો જેવું આ સાઈડ છે નહીં પેલા માર્કેટ અહીં હતું પણ હવે માર્કેટ રસ્તા પર તો ગાઈસ ફાઇનલી ભાઈ જ આવી ગયા પાછા રૂમે કંટાળો જેવું હતું કારણ ન કરે વાહન અહીંયા હોય રોડ ઉપર ઘડીક નાસ્તો બાસ્તો કર્યો નાસ્તો ચા ખાલી પીધી હતી ચા બા પી ઘડીક આમ રખડવા ગયા પછી પાછો ગયા હતો અત્યારે સોફા પર હું તો આજ ભરતભાઈ નથી કારણ કે એ જશે થાન બાજુ કંઈક કામ હતું એટલે મેં એમને ફોન કર્યો ત્યારે ખબર પડી તો જો અત્યારે આ રૂમે પાછા આવી જશે અને દિયાસમી જો તો ચાલો હમણાં આપણે જવાનું જમવા કારણ કે બપોરે નથી જમ્યો લો જાય તમે પણ બંધ હતું જ્યાં આપણે જમવા જઈએ અત્યારે બંધ પણ અત્યારે જશું અત્યારે હજી ભરતભાઈની ભેગા ભરત એટલે ઓલા ભરતભાઈ બીજાજી રહી તો ચાલો એને ભેગા પછી જાય જમવા આવે ટાઈમ થઈ ગયો હોય તો ચાલો બ્લોગ અહીં રાખી દઈ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય